સુરત શહેરમાં તારીખ 16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નમો દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવમાં કુલ 15 ગોવિંદા મંડળ સલામી આપવા આવશે। માટલી 8 થરની ઊંચાઈ પર ક્રેન પર બાંધવામાં આવશે। સલામી આપનાર દરેક મંડળને ₹5100નો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે। જે મંડળ સૌથી હાઈએસ્ટ થર મારશે એ માટલી ફોડવા માટે હકદાર બનશે। માટલી ફોડનાર મંડળને ₹1,11,111 પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે। આ કાર્યક્રમનું આયોજન 167 પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પૂર્ણેશ મોદીની પ્રેરણાથી દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા દિવ્યપથ ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ પટેલ, હિનલ વાલવાલા, ભાર્ગવ ઋષિ અને હિરલ ચૌહાણ અને અન્ય સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે। આ કાર્યક્રમ પાલનપુર જકાત નાકા વિદ્યાકુંજ સ્કૂલના 4 રસ્તા ખાતે રાખવામાં આવ્યો છે। આ વિસ્તારમાં પહેલીવાર આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્તે મિત્રો, દિવ્યપથ ફાઉન્ડેશન તરફથી જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નમો દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે। 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છે 16 તારીખે સવારે 10 થી 1 દરમિયાન। મિત્રો, આ દહીં હાંડી આ વિસ્તારમાં સૌથી મોટું આયોજન પહેલીવાર થઈ રહ્યું છે। કુલ 35 થી 40 ફૂટની હાઈટ પર અમે માટલી બાંધવાના છીએ। જે સૌથી હાઈએસ્ટ સ્થળ લગાવશે તેને ₹1,11,111નું ઇનામ આપવામાં આવશે। કુલ 15 મંડળ સલામી આપવા આવવાના છે। દરેક સલામી આપનાર મંડળને ₹5100નો પુરસ્કાર અને તમામ મંડળને ટ્રોફી આપવાના છીએ। નમો દહીં હાંડીના કાર્યક્રમથી આ વિસ્તારમાં એક ધાર્મિક ભાવના સાથે એકતાનો ભાવ જાગે અને સાથે સાથે આ એક રાષ્ટ્રીય તહેવાર સાથે પણ જોડીને અમે ઉજવવા પ્રયત્ન કરી રહ્યા છીએ। મિત્રો, અમારા આ કાર્યક્રમને સહકાર આપનાર એવી અનેક સંસ્થાઓ છે, તેમને પણ આ દિવસે હું આવકારું છું। સૌપ્રથમ વિદ્યાદીપ યુનિવર્સિટી અને વિદ્યાકુંજ સંકુલના ચેરમેન જેડીભાઈ પટેલ તરફથી સહકાર મળ્યો છે। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ, સાથે સાથે મણિલાલ યુનિફોર્મ, આયુષી ગાર્મેન્ટ, આરોહી ટ્યુશન ક્લાસીસ, જય ભોલે પાન સેન્ટર, પટેલ ડ્રેસ, હરિઓમ ખમણ હાઉસ, દિવ્યમ એડ, વિજય ગાર્મેન્ટ, ડીજે નૈનેશ અને એવા અનેક સંસ્થાઓએ અમારા આ કાર્યક્રમને સહકાર આપીને સફળ બનાવવા માટે જે પ્રયત્ન કર્યો છે તેમને પણ આજે આવકારીએ છીએ। મિત્રો, આ દિવસે જ્યારે આ રોડ પર ખૂબ મોટો કાર્યક્રમ છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટશે, ત્યારે હું પ્રેસ મીડિયાને પણ ખાસ કરીને આમંત્રિત કરું છું કે 16 તારીખે પણ આપ આવો અને આનું કવરેજ કરો એવી મારી વિનંતી છે। જાહેર જનતાને પણ વિનંતી છે કે 16 તારીખે શનિવારે સવારે 10 થી 1 દરમિયાન દહીં હાંડીને સલામી આપવામાં આવશે અને 1 વાગ્યે બરોબર બપોરના સમયે મટકી ફોડવામાં આવશે। જે મંડળ હાઈએસ્ટ સ્થળ લગાવશે તેને મટકી ફોડવાનો અધિકાર મળશે। ત્યારે આવો, આપ સૌ સાથે મળીને આ એક ધાર્મિક ઉત્સવ અને રાષ્ટ્રીય ઉત્સવને આન બાન શાંતિ મનાવીએ એવા ભાવ સાથે આપ સૌને પણ ફરીવાર આભાર વ્યક્ત કરતા અભિવાદન કરું છું।